નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આજે દેશભરમાં બકરી ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના સાણંદ શહેરમાં ગીબપુરા, છારોડી કલાણા તેમજ વિરોચનનગર મુકામે વિશેષ સામૂહિક નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી. નમાઝ બાદ દેશમાં શાંતિ, સલામતી, કોમી એકતા તેમજ ભાઈચારો બની રહે તે માટે ખુદા પાસે દુઆ કરવામાં આવી હતી અને ત્યારબાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામ અને તેમના વહાલા પુત્ર ઇસ્માઇલ અલૈહિ સલામની બલિદાનની યાદમાં મુસ્લિમ બિરાદરો આજે ઈદ ઉલ અઝહાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ત્યારે તહેવારને અનુલક્ષીને મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ સાણંદ JIDC પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ઈદ ઉલ અઝહા તહેવારને લઈને મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલહજ માસમાં મક્કા શરીફમાં પવિત્ર હજ યાત્રામાં જવાનું પણ એક મહત્વ રહેલું છે અને આ દિવસોમાં જ હાજી લોકોની હજ કબૂલ થાય છે. બકરી ઈદનો તહેવાર ત્યાગ, સમર્પણ અને બલિદાન સાથે જોડાયેલો છે. આ તહેવારથી દેશના દરેક નાગરિકે સમાજ, ધર્મ અને રાષ્ટ્રપ્રેમ માટે ત્યાગ અને બલિદાન આપવાનો સંદેશ અપાય છે.